सूरत के हजीरा क्षेत्र में जिंदगी जीवदया अभियान ट्रस्ट और हजीरा पुलिस के संयुक्त प्रयास से नवचेतन विद्यालय पुराने गांव में वृक्षारोपण कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम का उद्देश्य छात्रों और लोगों में पर्यावरण संरक्षण के प्रति जागरूकता फैलाना था। इस मौके पर विद्यालय के प्राचार्य, छात्र, हजीरा पुलिस स्टेशन के पीआई परमार साहब व पुलिस स्टाफ, ट्रस्ट के अध्यक्ष दीप भाई मेहता एवं उनकी टीम, साथ ही ग्राम पंचायत के सरपंच, उप सरपंच और सदस्य मौजूद रहे। सभी ने मिलकर पौधे लगाए और उनकी देखभाल का संकल्प लिया। इस पहल से स्थानीय लोगों को भी पर्यावरण बचाने और हरियाली बढ़ाने का संदेश मिला। साहब, आपनो परिचय અને આપની શાળાનો પરિચય। નમસ્કાર, મારું નામ સતીશ પટેલ। હું નવચેતન વિદ્યાલય જૂના ગામ શિવરામપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં? આજે શાળામાં જિંદગી જીવદયા અભિયાન તેમજ હજીરા પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસ રૂપે અહીંયા અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શું સંદેશા સાથે બાળકોને વૃક્ષારોપણ કર્યું અને વૃક્ષારોપણ કર્યું? અત્યારનો હાલનો જે સમય છે, વૈશ્વિક તાપમાન દિવસે દિવસે જે રીતે વધતું જાય છે તે જોતા આજના સમયની અંદર વૃક્ષો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। અને આજના જે બાળક છે, અમારા બાળકોને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે દીકરાઓ વૃક્ષો વાવો તો તમારું ભવિષ્ય છે, અને વૃક્ષો વાવો અને સાથે સાથે એનું જતન પણ કરો। આ તો ચોમાસામાં જે ઘરે વૃક્ષો આપ્યા બાળકો એ તો વાવશે, ચોમાસામાં બે દરકાર થોડીક ઓછી કરવાની હોય, શિયાળો ઉનાળામાં તમે કઈ રીતે મોનિટરિંગ કરશો? શિયાળા અને ઉનાળાની અંદર બાળકો પોતે અમે દરેક બાળકોને એ રીતના એનો પ્રોજેક્ટ આપીશું કે તમે તમારું જે વૃક્ષ છે તમારે ઉછેરવાનું છે અને તમારે સાથે એના ફોટા પણ અમને મોકલાવાના છે, અને એ રીતના અમે એનું જતન કરીશું। થેન્ક યુ વેરી મચ।